રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો મેં અત્યારે ઘરનું કામ ઊંધું કરી વાર્યું છે અને રજપે એક વાટો જવાનું બાકી છે કુકરની નાખી દીધી ને અમારા બહુ જે ભણવાનું અંજીને વેકેશન એટલે અમારે અંજીને હારે લઈ જવી પડો ગદક ઉપડાવે ને તો ગાડી મોટી હોય ને ઉપડે ને પછી એક જણા છે ને એટલે સડાવાળાને કહે પણ પછી એને હવે આ થને શરીર દુખવા માંડ્યું ટીકડી પીતા નથી તો હાલ બાજુ જો બે કાલ દવા પતી રહી ને એમાં જરાક આમ કેમ શરીર હાર્ડ હોય શાંતિ આમ વાળીને આમ ડોક વાળે તો ડોકે દુખે કેળ વાળે કેળે દુખે ટેસણ વાળે ટેસણ દુખે આટલું બધું આમ આજથી સુધી 10, 12 દી 13 દી દવાના કરંટમાં રહ્યો ને તો હવે થોડુંક આમ ઓમ અહીંયા નથી દુખતું ઓપરેશન કર્યું કઈ નથી દુખતું બરાબર ઉતા અને કંઈક દવાના કરંટમાં હતો ને શરીર આમ હાર્ડ થઈ ગયો હાંતા દુખે તમને દિન થઈ ગયો ને બે એક દી લગભગ 1-2 દી દુખશે કે દવા ઉપર હતો દવાના ફરવા વહી જાય ને પછી કાદેશન ભરખું આવી જશે એટલે ટીકડી પીતર લેમ થઈ જશે ને તો રાજા જેવો થઈ જેવું લાગે ત્યારે મેં કીધું કઈ વાંધો જ નથી હું કામ કરું કે હું તો આજે આમ બેહવું હોય તો આમ બેહવું પડે ટીકડીઓ જાય ને કાલ પીધી નહીં ને એટલે હા એવું થાય હવે થોડીક ઓલું થાય કરેટ વે જાય ને પછી ખબર પડે કે શરીર કેટલું દુખે છે એવું થાય ધીમે ધીમે પાથરું નો હરખું આવે હાલ બાજુ મહેમાન આવે કાયમ બરાબર ખાલી આજે આવવાના છે ફોન આવી ગયો છે ફોન આવે તમને પીશું બરાબર ને બતાવશું પણ અત્યારમાં કીધું બધું કામ એ અહીંયા શીકુડિયા ટીંગા હિમણામ કાપી નહીં ટીપ કાલ ઓલા હાથો નીકળી ગયો તો મોટર ના બે હાથા એટલે હે ને આમ ટીપ આખી લઈ જતી મોટરસાઇકલ ની પણ પછી નાનકી ટીપ હતી નથી બાંધી વાળી અને દોડ હતું ને એટલે વાંધો ન આવ્યો તો કાપી નહીં એટલે શીકુડિયા ટીંગા આખી હાંતા બહુ નીકળી જાય હા હાંતા એટલા વાંધા હાંતા વારો થઈ ગયો એટલે મને પાણી જે આન કોયડામાં હરખી કટકાઈ ની ઓલી બાંધતા ન આવડે ને ટીપ એટલે તો કોઈ ઘર જાણી જાણ કોઈ કે નહીં એમ કયો જાણી જાણ ને બાઈ બાઈ એવું થાય કઈ કામ બાયું થાય ને થાય એટલે ભલે ને ગમે એમ કરતી પણ બાયું નું એટલું જ કામ થાય ને જણ કેવાય ભલે ને પાત્રા હોય તો એ કામ જણ નું કરે ના બાજુ જો ઢોરા નીંદ નાખ દીધી હે બા અત્યારે નવરા થયા બેહો ને હવે જાનમાં ઈ તો થઈ જશે શું કરે માને પાસે બેઠા બેઠા હાથ ન થાય જરૂરી થઈ ગયું બહુ નહીં થયું હમણાં જોયું નથી એટલે મહેમાન આવે હમણાં બધા બેઠા છે તડકાના જોકે સવારમાં કામ ભલે બાકી કઈ કામ થાય નહીં રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો અને આપણે મજામાં જ છે ને વીઆઈ જો આંબે બપોરા કર્યા ને ત્યાં અહીંયા ઘરે આવ્યો ને ભણીને ત્યાં મારા વાસાની આવ્યા હતા હવે બપોરા થઈને મારે પેલા કરી નાખ્યા હતા પછી થોડુંક લેસન બાકી હતું એ કરી નાખ્યું છે અને એની બાજુ જો હવે વીઆયા છે 80 આપડી સોડા લઈ આવ્યા હતા મનસુખ ને જો હે જેલી અમારે જો રંબા વી આવી પાણી પાવાનું એક સોડા પાવાની તડકા ના કાઠે મૂકવા અમારે અત્યારે કઈ ધંધો જ નહીં એવી જ થઈ જાય એક દી હરખી રે એ પાય ને એક દી હારી રે વધતી જ નથી થોડીક રેતિયાર પડે એટલે પડા એટલે અરે નાખી ગયા ને બાપા એક ટ્રેક્ટર તો નાખી
કેવલું નનકું ફોન કર્યો નતો ને ભલ લીધો ત્યારે ફોન આવ્યો કે જાય નાખો ના અમાર લેવું કે કીધા હાવ બાપાને જાય હતી હું બરોબર દવાખાને આવ્યો ને ત્યાં તો હું આમ ઉતરા ગાડીમાં ત્યાં તો ખાલી નહીં આવી મને ખબર જ નથી કે મેં પણ ફોન કર્યો બે ફ્રોકે ઉપર નહીં એટલે આ જો 3:30 વાગી ગયા હે ને મહેમાન તો વયા ગયા હે થોડી કેરી પાડીને હવે મારા માસીની વયા ગયા હે ને મહેમાન આવી ગયા તા ને ત્યાં જો ટાંકો આખો ભરાઈ ગયો જરીક રહ્યો હતો બંધ કરવા હવે આવ્યો હવે કરી નાખ્યો ને ટાંકો જો અસલ મજાને ભરાઈ ગયો હે ને ઉનાળાને પાછું અમારે વેકેશન આજ ખોલ નાખ પડ્યું ને એટલે નહીં મજા આવે અને ઓમે પડ્યું હોય તો એ આપણે ટાંકો સાફ કરતા નથી નકર આમાં નાવું ની મજા આવે એવું હે આખો ભર્યો હોય ને અમે તડકા ના જ કમ કરી સાફ હે નહીં ને આમાં પડીને એટલે 2-3 વાર નાઈને તેર હરખું આવે સુગંધ એવી મસ્તી ની આવે સેવાર એટલો હે ને ત્યારે તો આમાં દેખાતો કાંઈ નથી હેઠે ઢગલા હે મોટા જાબરા ડેડકા છે કેટલાય સલકાઈને ભરાઈ ગયો જો ને હું અહીંયા જો નાવાના હાલે હાંજીની બધા હાંજી જ નહીં નાતી હોય અહીંયા બીજા હે નાય હે વિમલ એ બધા એટલે હાલો ઘર ભેગો થાવ ઘર તડકો એટલો થઈ ગયો કામકાજ ઉપાડ્યો એમ ને તાબુ ટાઢું થઈ જાય હે ને તડકા ને તપી જાય કુલર તો જો 3-4 દી હાઈકું જ નથી હું આંબે વયો જવું ને કુલર તો કહું ચાલુ જ નથી કર્યું હું આંબે વહી જાઉં હા લે હું નાઈ લીધું એમ માનત જતી એ ગોઠમાં નાખી છોકરા ઘરે ને છોકરા ડાય છોકરો ડાયો ભાઈ અહીંયા કેમેરો નથી નખો ભાઈ છે આજ છો ભાઈ મોરા નાખ જા હું કોરની ગોણી ઉપર બેસી ગઈ હરખરે ભાઈ એટલે બાપના સારા ન હોય માર પપ્પા હું કરું એ કરું હા હે ને માર પપ્પા લે છોકરા અત્યારે એવા છે હાસી વાત છે કે માર પપ્પા લે મારે બીજ કરવું આનું શું કર્યું હે ને પછી હું એમ કહીશ કે મારો છોકરો હું હા હું હોટી લઉં હું કાતારી હોટી લઉં એમ કહીશ પપ્પા હમણાં કા બેઠા બેઠા ખાય હે ને હોય બીજું કઈ કરતા નથી કામ હે કેતો એ પપ્પા ભાગનું પાણી મારે વારવું પડે એમ થતું હોય ને એટલે હા અને મહેમાન તો હજી જો થોડાક દી ચાલુ જ રહેશે આમ નામ કાયમ આવશે જાય છે એટલે થોડાક દી તો એવું જ રહેશે બધા મહેમાનનું શૂટિંગ આપણે કરીએ ને તો નકરા મહેમાનના જ વિડીયો આવે કાયમ 2 વિડીયો મહેમાન ના આવે એટલું થઈ જાય પણ મહેમાનનું આપણે કંઈક કાયમ શૂટિંગ કરવું અને આપણે જે કાંઈ શૂટિંગ થાય તે કરશું ક્યારેક મહેમાનનું કરશું બાકી તો આપણે રિયલ લાઈફ મહેમાન તો વહી ગયા અને હું અત્યારે ગામડે હું તો અત્યારે વિડીયો કરે કે ટાઢો થોડોક થઈ ગયો ને તો લાઈવ થવાનું આવે કોણ તું એકલો થાય લાઈવ થવું ક્યારે લાઈવ થવું કોકને કોક ખબર કાઢો વાર હોય લાઈવ ક્યારે થવું લાઈવ થવાનો ટાઈમ મળે સમજો હોય છે લે ક્યાં હતો ખાન ખલી હે 2 હતા એક નાખીએ અને એક તો અહીંયામાં હે કારો કેમ કેમ કોથળી આ કાની કોથળી ઓલી નાની રહીને હોય સાંજો કોર થઈ ગયો હે અને આની બાજુ બધા ઢોરા બોરા ફેરવી નાખ્યા અને મેં થોડાક આટા ફેરા કરી નાખ્યા એટલે થોડુંક રખડીએ આમ બધે એટલે મજા આવે સુરત દાદા આવજો હાથમું હે
થોડાક હદે રહી આવ્યા ને હવે તડકો થોડોક જાય એટલે અત્યારમાં મીડિયમ હોય વાતાવરણ, તડકો ન હોય ને એની બાદ જો આ એક હજી રહી હતી તો આજે ખાઈ જવાની છે એટલે ફ્રીજમાં મૂકી હતી, ફ્રીજમાં હવે કાઢી. જો આ કોથરાનું અમારા ફ્રીજ જ કહેવાય. બપોર મૂકી દીધું હોય કોથરો પલાળીને, અત્યારે ખાવાની હોય હાંજો કોની એટલે ઠંડી અસર થઈ જાય. અને અમારા ભગલા ભાઈ તો જો હમણાં હીનું અહીંયા જો કેવડું બખું કરી નાખ્યું, અહીંયા જ માથા ભરાતો હોય, આખું નીકળી જાય ઓલો ભગવો દરવાજો કરી નાખ્યો જોતો હોય બપોર જોતો હોય અહીંયા. અત્યારે જો ડૂકું કાઢી. હા આમાં જો લીંબુ આપડે મોટા થઈ ગયા હે. લીંબુ લીંબુ બે એમાં શું લીંબુ કરી તોડે ને બે ના આંખે તેરા શરબત હે કેમાં માંડવીને વજન દેમાં પાયો ભાંગી ગયેલો છે. જો નવી બનાવી નાખો. નહીં તારે જ બનાવવાની. બાપા બનાવતા હતા બાપાએ બનાવી છે ખાપા ખોડી જેસવ આપણે રાખ્યો ને તો કૂતરા સાટી જાય, કોઈ ડમરી ઉડે ને એવું થાય માંડી કદી થાંભલા રે પિંજરા. હા બહુ કાયમ મોટો થઈ ગયો. પાણી હમણાં બહુ પાય ને લીંબુ મોટા થાય કામ હોને આવડું આ જોતા તો લીંબુ ઉડી સારી છે. થાય જ નહીં. કેટલા 3 લીંબુ હતા? કેટલા? 2 3 જ છે. એક આ રહ્યું. એક તો અહીંયા મેં જો ઓલું રાણી જેવું હતું ને કાઢ નાખ્યું. આમાં કેટલુંક રાખવું ને કેટલુંક ન રાખવું એનો વિચાર કરી પડખે વાય જ દીધું છે. નનકો હતું ને વાય જ કરતો ને હોય ને બાજુ આસો પાલો રહ્યો ને એ હા આવડા હોય ને અહીંયા પાછો આસો પાલો રહ્યો ને તો સારો આપણે ગમે હોય ને તો એના અહીંયા ઓલું રહ્યું ને આપણે અહીંયા બી પડ્યા હોય ને અહીંયા સોળવા આવડા ચોમાસાને કેટલાય થાય તો વાય દો. આ જાંબુડો એમ જ વાયો. ખાટલા ઉપર સસીને બેઠા છે, ખાટલા લેતા એ હા જાંબુડો હોતા એક વાર તો આખો ઉજેડ નાખ્યો તો આવ ઝીણકો હતો ને પાંદડા બધા બધું કાઢી નાખ્યું પણ વીપડો નતો એટલે આવડો મોટો અત્યારે થઈ ગયો છે. હાલો હવે આગળ જોતા રહ્યો ને આપણે હવે આમ વાડી બાજુ આવી જઈએ, ખાટલા લેતા આવી નકર પછી કૂતરા મહેમાન ઘણ આવીને બેસી જાય છે. આપણે જો ખાટલો લઈ લીધો માથે ડગે છે બહુ, એક ગાડી આગળ વહી ગઈ. જો મહેમાન આવ્યા હતા ને તે ખાટલા અહીંયા લઈ ગયા એટલે લેવા જવા પડે, બહુ ભી પડે હો બાકી. હાલો વિડીયો બંધ કરી દઉં નકર હેઠો ઠોકીને જો. વજન તો ન લાગે હવે પટ્ટી નથી લાગી. હવે દળ જેવો દળ ને એવડો ખાટલો ઉપડે. હા એમ હમણે બહુ લાવવાની છે કઈ ના ગોતો મને હારમાં છે ગોત ગયો મને કાઈ ના ગોતો એટલે કહું કે તો મારે માં તેર ને હરખું ન આવે. હા અમે બે દેરાણી જેઠાણી આલ્યું જાય ફોન કાકા કે હાલો ફોન કાકા જેઠ નવરા નો હોય તેલ લઈ જાય ને દેર નવરા નો હોય જેઠ લઈ જાય એટલે તો હારું હરખું આવે. કહું કે મંદરહારની ગોતી હોય તો ઈ ના પાડે. હા મે રીન પાડની વસે એમાં હાથ મારો છે ખોટું ના પાડતો છે જ્ઞાન ની અમોને નહીં વાત નહીં તમે ને તો કે મંદરહારની ની આવે તો હારું નહીં આપકી સીર મોન કાપે ટેટી મેરી હા એકની દે નહીં ખાને બાકી ચાલો ખેડી દે વાડી માં માર ખડે ઉખાડે જાજી ન ઉખાડે હારી હો મીઠી એમ મત જેવી હારી હારું આપણે કેવી સેવા કરે. આ મમ્મી જ્યારે ખાવ ને ત્યારે એક બાટલું ભરાઈ જલ્દી. હા તે આપણે બહુ ઝડપ ન રખાય હરવે રખાય નહીં છે ખવાય તો નિરાતે ખાય તાય શીરું કોણ કરે ટાટો પાણી ખાવાનું પેલા શેરું કરી નાખ હમણે આવું કેરું હે ને પલારીને મૂકી ટાટો ઊની મજા આવે. કાપ નાખી કાલ કરતા મીઠી હવે કેટલી રહી આ પૂરી પૂરી
બપોરે આવીને 4 કિલો લાયક ખાઈ ગયા. હા એવું. હા દેવંતી હા દેવંતી પપ્પા આપણે અડવાનો છે તો હાલો હે ને આપણે 33 સાથે વ્લોગ આજે પૂરો કરી. હજી એડિટિંગ ને બધું બાકી એટલે વળી કોક વળી મહેમાન કે બે આવશે તો વળી એડિટિંગ એ નહીં રહે, વિડીયો અપલોડ નહીં થાય. તો મળીએ એક નવા વ્લોગ સાથે. હા ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.